ફાર્મમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જે નારેલીમાં જે નારેલી ફાર્મિંગ હોય એમાં એના પત્તા અને ઘેરાને જે હોય એનું કટિંગ કરવા માટે મશીન લઈ આવ્યા. તો આપણે જોઈએ કે તે કેવી રીતનું કટિંગ કરે, અને મને એવું લાગે કે નારેલીના ફાર્મ માટે તે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એનું કટિંગ થઈ જાય છે. પત્તા હોય અને ગાંડલા હોય એનું અને ઘેરાનું જો કટિંગ થઈ જાય તો એ આપણે દેશી ખાતર રૂપે આપણે બગીચામાં નાખી શકીએ. તો આપણે પહેલાં બધું જોઈએ કે કઈ કઈ વસ્તુ કેવી કેવી કટિંગ કરે, બરાબર એ પણ જોઈએ અને કઈ રીતનું કટિંગ કરે. ત્યાં બાજુમાં તો મારો અવાજ નહીં આવી શકે એટલે હું તમને બતાવવાની કોશિશ કરી. અને અત્યારે દાંડલાઓ રહે છે, દાંડલા એ કઈ રીતના એનું કટિંગ થાય એ પણ આપણે જોવું. લીલા તાલાનું કટિંગ પણ આપણે જોઈ લઈએ, બરાબર. આ લીલા ઘેરાનું કટિંગ કરે જો. એટલું દૂર પણ ફેંકે, અને જો આપણે ડાયરેક્ટ ટ્રોલીમાં નાખવું હોય તો આ ઉપરથી આ ફૂંકણી આપણે ખોલી નાખીએ એટલે ડાયરેક્ટ ઉપરથી ટ્રોલીમાં પણ ભરાઈ જાય. મિત્રો આમ તો 25 HP-ના ટ્રેક્ટરમાં લાગી જાય, બરાબર ને. અને આ મિત્રો થઈ ગયો આપણો ખાતર. જો આ ખાતરનો ઢગલો થઈ ગયો, એક જ કિલો. આપણો ખાતરનો ઢગલો તૈયાર થઈ ગયો છે. આ રીતનું થઈ જાય ને આને આપણે બગીચામાં પછી પાથરી દઈએ. આપણે દેશી ખાતર ટૂંકમાં એ ભરીએ 50 કિલો દીઠ એક વર્ષમાં, એમાં ઉપયોગ આવી જાય. અને સારામાં સારું આનું રિઝલ્ટ પણ નારેલીના ફાર્મમાં મળે છે. અને આ મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો 100%. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.